ओम नमः शिवाय ब्राइट स्कूल वलाद गांधीनगर स्टैंडर्ड 9 to 12 इंग्लिश ग्रामर टॉपिक एडिटिंग टेक्स्ट। मित्रों एडिटिंग टेक्स्ट એટલે કે તમારે એડ કરવાનું હોય છે, એડિટ કરવાનું હોય છે। કાનો મતલબ કે એરર યાની કે ભૂલ પૂછાતી હોય છે અને ભૂલ સુધારીને તમારે લખવાની હોય છે। મિત્રો ક્વેશ્ચન આ રીતે હોય છે, રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ એરર્સ, એટલે કે ભૂલને સુધારી અને ફરીથી તમે આખો પેરેગ્રાફ લખો। તો ઘણા મિત્રો શું કરતા હોય છે કે રીરાઇટ કરવાનું કીધું છે એટલે કે ફરીથી લખો, છતાં ફરીથી લખતા નથી, ખાલી ભૂલ સુધારે છે, તો એ ખોટું પડે છે। પણ ભૂલ સુધારી અને આખો પેરેગ્રાફ તમારે ફરીથી લખવાનો હોય છે, જે 3 માર્ક્સનો પૂછાય છે। 9મા ધોરણથી માંડીને 12મા ધોરણ સુધી આ પૂછાય છે। થોડી એના વિશે ડિટેલ આપણે જોઈ લઈએ મિત્રો, એટલે તમને ખ્યાલ આવે। વર્ષ નોંધ, વર્ષ 2019-20થી અમલમાં આવેલ પ્રશ્નપત્રના પરિપ્રૂફ મુજબ ક્વેશ્ચન 48માં એક ટેક્સ્ટ યાની કે ફકરો આપવામાં આવ્યો છે। આ ટેક્સ્ટમાં 3 ભૂલો હશે। તમે અત્યાર સુધી વાક્ય રચનાનો તથા યોગ્ય સ્થાનનો અર્થસંગત યોગ્ય શબ્દો એટલે કે પાર્ટ્સ ઓફ સ્પીચ પ્રયોજને અર્થપૂર્ણ વાક્ય કેવી રીતે બનાવવું તે શીખ્યા છો। તમારા આ જ્ઞાનને આધારે ટેક્સ્ટમાં કયા સ્થાને કયો ખોટો શબ્દ વપરાયો છે જેમાંથી અપેક્ષિત અર્થ નિષ્પન્ન થતો નથી એ શોધી કાઢવાનું અને તે શબ્દના સ્થાને અન્ય સાચો શબ્દ વાપરીને સમગ્ર ટેક્સ્ટને અર્થપૂર્ણ બનાવવાની છે। શબ્દોની જોડણી યાની કે સ્પેલિંગથી લઈને વ્યાકરણની રચનાગત તમામ શબ્દોનો યોગ્ય પ્રયોગ કરી કુલ 3 ભૂલો સુધારવાના 3 ગુણ ફાળવવામાં આવે છે। એટલે મિત્રો આના પર તમને ખ્યાલ આવી ગયો હશે કે નવા પરિરૂપ જે 1920માં થયું એના આધારે અને 21માં પણ આ જ વસ્તુ આવે છે કે એરર યાની કે ભૂલ હોય છે, એ ભૂલ સુધારીને તમારે લખવાનું હોય છે। તો ચાલો આપણે કેટલાક પેરેગ્રાફ જોઈએ જેમાં ભૂલ છે, જે સુધારીને આપણે લખવાનું છે। મિત્રો આપણે હવે પેરેગ્રાફ જોઈએ। એક પેરેગ્રાફ આપેલો છે, માય આઈસ વેર ક્લોઝડ એન્ડ માય માઇન્ડ વોઝ અવેક, આઈ વોઝ રિમેમ્બર એનીવન સેઇંગ ઇટ બેરલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ। એકચ્યુઅલી મિત્રો આમાં કોઈ અંડરલાઇન કરેલી નથી, પણ ઘણી જગ્યાએ જનરલી અંડરલાઇન કરેલી હોય છે અને એ તમારે ભૂલ સુધારવાની છે। એટલા માટે હું અંડરલાઇન પહેલાં અહીંયા કરી દઉં છું કે એન્ડ હોય એના નીચે અંડરલાઇન હોય તો એના જગ્યાએ તમે બટ મૂકી શકો છો, બરાબર। પછી એનીવન હોય છે એની જગ્યાએ સમવન, બરાબર છે, અને જે ઇફ છે એના બદલે ધેટ, બરાબર। જો માય આઈસ વેર ક્લોઝડ બટ માય માઇન્ડ વોઝ અવેક, એટલે મારી આંખો બંધ હતી પણ મારો મગજ છે એ જાગૃત હતો। એટલે ગુજરાતી કરો તો વધારે ખ્યાલ આવશે તમને કે પણ એવો અર્થ થાય, એટલા માટે અહીંયા એના બદલે આવશે બટ। માય આઈસ વેર ક્લોઝડ બટ માય માઇન્ડ વોઝ અવેક, આઈ રિમેમ્બર્ડ એનીવન સેઇંગ, એનીવન નહીં પણ સમવન આવે, કેમ કોઈ પણ જગ્યાએ એની આવે તો એની જગ્યાએ સમ આવશે, એટલું યાદ રાખજો। પછી એની વન હોય તો સમ વન હોય, ખાલી એનીથિંગ હોય તો સમથિંગ હોય, એની હોય તો સમ હોય, કેમ કે એની છે એ પ્રશ્નાર્થ અને નેગેટિવમાં આવે છે અને સમ છે એ વિધાન વાક્યમાં છે। તો મિત્રો આ વિધાન વાક્ય છે, હકાર વાક્ય છે, એટલે એની વનની જગ્યાએ આવશે સમવન। ઇફને બદલે ધેટ આવશે, કેમ કે સે, સેડ, ટોલ્ડ, રિપ્લાઇડ, આના પછી ધેટ આવે, કેમ કે દરેક વિદ્યાર્થીનો ખ્યાલ આવશે કે આપણે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટમાં શીખેલું છે કે સે હોય, સેડ હોય, ટોલ્ડ હોય, રિપ્લાઇડ હોય, એના પછી ધેટ આવે છે, એટલે સેઇંગ પછી ધેટ આવે, બરાબર। તો આ બેઝિક વસ્તુ છે। આ ફર્સ્ટ છે એ તમને ગુજરાતી પર ખ્યાલ આવે કે ભાઈ આંખો હતી બંધ, મારો મગજ છે જાગૃત હતો, તો પણ થાય એટલે એને બદલે બટ આવે। અહીંયા એક નિયમ છે કે એની જગ્યાએ સમ આવે અને બટની જગ્યાએ ધેટ, એટલે એની વનની જગ્યાએ સમ વન। તો આ રીતે તમને ખ્યાલ આવશે કે 3 ભૂલ છે એ ભૂલ સુધારવાની હોય છે, બરાબર। હવે અહીંયા જે મીન્સ કે આપેલું છે, બરાબર, તેમાં અંડરલાઇન નથી, પણ એક્ઝામમાં આપણે અંડરલાઇન આવશે, 12માં પણ અંડરલાઇન આપેલી હોય છે। હવે આપણે બીજો એક પેરેગ્રાફ જોઈએ મિત્રો અહીંયા આપણે જોઈ લઈએ, એવરી ધ મેમ્બર્સ ઓફ રામસિંગ્સ ફેમિલી રેન આઉટ ટુ સી। હવે એવરી મેમ્બર્સ, હવે એવરી પછી મેમ્બર્સ ન આવે ક્યારે, બરાબર, એટલે એવરી છે તેના નીચે અંડરલાઇન જ હોય, બરાબર છે, ખાસ યાદ રાખવાનું। એવરીની જગ્યાએ શું આવે, ઓલ, કેમ કે એવરી એટલે એક વચન દર્શાવે છે, દરેક એવું થાય, તો એક વચન તો મેમ્બર આવે, મેમ્બર્સ ના આવે, બરાબર। તો મેમ્બર્સ છે તો અહીંયા એવરી નો આવે, પણ શું આવે, ઓલ, બરાબર। તો એવરી, અને આમ પણ એવરી ધ સેટ જ ન થાય, એવરી ધ મેમ્બર્સ ના સેટ થાય, નહીં તો તમે અહીંયા પણ ભૂલ ગણી શકો છો, બરાબર। તો એવરી પછી ધ ના આવે, ઓલ ધ આવે, ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ રામસિંગ્સ ફેમિલી વેન્ટ રનિંગ, રેન આઉટ
તો વેન્ટ રનિંગ જનરલી શું છે કે નિયમ એવો છે કે આ વેન્ટ રેનને બદલે રનિંગ આવશે. એનું એક રીઝન એ છે કે એક ક્રિયાપદ પછી બીજું ક્રિયાપદ કાં તો ટુ વાળું આવે છે અથવા આઈએનજી વાળું ક્રિયાપદ આવે છે. પણ જો ચાલુ ક્રિયા દર્શાવવાની હોય તો આઈએનજી ક્રિયાપદ દર્શાવવું પડે. બાકી બે ક્રિયાપદ હોય તો બંને એક જ કાળમાં ના હોય, જેમ કે સાદો ભૂતકાળ છે કે સાદા વર્તમાન કાળના. કોઈ પણ બે ક્રિયાપદ સીધા જોડે ના હોય. જો જોડે હોય તો વચ્ચે કાં તો ટુ હોય અથવા તો બીજું ક્રિયાપદ આઈએનજી વાળું હોય છે. તો ચાલુ ક્રિયા દર્શાવવાની છે એટલે વેન્ટ રનિંગ આવશે. ફેમિલી વેન્ટ રનિંગ out to sea, and there he was, a tall man with broad shoulders, red cheeks and nose and wealthy complexion. complexion હોય પણ કોમ્પ્લેક્શન હોય છે. તો આ જે કોમ્પ્લેક્શન છે એના સ્પેલિંગમાં થોડી મિસ્ટેક છે, બરાબર. તો સ્પેલિંગ મિસ્ટેક પણ આવી શકે છે. આ જે એરર વસ્તુ એવી છે કે જેમાં સ્પેલિંગ મિસ્ટેક પણ હોય છે, ગ્રામેટિકલ મિસ્ટેક પણ હોઈ શકે છે. ફરી જોઈ લીજે મિત્રો કે અહીંયા એવરી પછી ક્યારેય ધ ન આવે. એવરી ધ સ્ટુડન્ટ્સ એવું ન આવે. ઓલ ધ સ્ટુડન્ટ્સ, ઓલ ધ મેમ્બર્સ, ઓલ ધ ફેમિલી મેમ્બર્સ, ઓલ ધ બોયઝ, ઓલ ધ ગર્લ્સ, એ રીતે હોય છે. એટલા માટે એવરીને બદલે ઓલ આવશે, કેમ કે ધ છે એટલા માટે. બીજું, બે ક્રિયાપદ વચ્ચે કાં તો ટુ હોવો જોઈએ, પણ આ બીજી ચાલુ ક્રિયા છે એટલે રનનું રનિંગ આવે છે. અહીંયા કોમ્પ્લેક્શનનું સ્પેલિંગ ખોટું છે. કોમ્પ્લેક્શન આવનો હોય, કોમ્પ્લેક્શન આ રીતે હોય છે, બરાબર છે. એટલા માટે આપણે જે ભૂલ છે એ સુધારીએ છીએ. મિત્રો આપણે આગળ જોઈએ. એઝ ધ મેથડ્સ ઓટોફેબ એડવાન્સ, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી unimportant. Sophisticated autofab machines will be capable of rearrange molecular structures, generating any object with them. તો અહીંયા એડવાન્સ્ડ ખોટી વસ્તુ લખેલી છે, બરાબર. એઝ ધ મેથડ્સ ઓટોફેબ એડવાન્સ, એઝ ધ મેથડ ઓટોફેબ એડવાન્સ, એડવાન્સ ડ ના હોય, એડવાન્સ હોય, બરાબર. એટલે આ ભૂલ છે. ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી unimportant. Sophisticated autofab machines will be capable of arranging. હવે અહીંયા એરેન્જ ખોટું છે. હવે આ રૂલ્સ છે. પ્રિપોઝિશન પછી હંમેશા આઈએનજી વાળું ક્રિયાપદ આવે. મિત્રો કોઈ પણ હોય, ઇન, ઓન, ફ્રોમ, ટુ સિવાય કોઈ પણ એક્સેપ્ટ ટુ સિવાય કોઈ પણ પ્રિપોઝિશન હોય તો એના પછી હંમેશા ક્રિયાપદ આઈએનજી વાળું જ આવે. જેમ કે ઓફ પ્લેઇંગ, ફ્રોમ પ્લેઇંગ, ઓકે, ઇન બાઇંગ, રાઈટ. કોઈ પણ પ્રિપોઝિશન આવે એના પછી હંમેશા આઈએનજી વાળું ક્રિયાપદ આવે છે. ઓકે, કીપ ઓન ડુઈંગ, એ રીતે. તો પછી એરેન્જને બદલે રીએરેન્જ તો છે ને બદલે રીએરેન્જિંગ આવશે, એટલે આઈએનજી વાળું ક્રિયાપદ આવશે. મોલેક્યુલર સ્ટ્રક્ચર્સ જનરેટિંગ એની ઓબ્જેક્ટ વિથ ધેમ, ટુ જનરેટ, રાઈટ. હવે મોલેક્યુલર સ્ટ્રક્ચર્સ ટુ જનરેટ એની ઓબ્જેક્ટ વિથ ધેમ, તો અહીંયા ટુ જનરેટ આવશે. એમ એક ક્રિયાપદ તો ઓલરેડી આવી ગયું છે, તો બીજું ક્રિયાપદ આવે તો મેં કીધું કે ટુ વાળું આવશે, તો અહીંયા ટુ વાળું આવશે. તો ટુ જનરેટ, આ યાદ રાખવાનું. કોઈ પણ વાક્યની અંદર એક ક્રિયાપદ આવે જ છે, જેમ કે આ વિલ બી એક ક્રિયાપદ છે જ, રાઈટ. અરેન્જ પણ એક ક્રિયાપદ છે. તો આગળ જે ક્રિયાપદ આવે એ હંમેશા ટુ વાળું આવતું હોય છે, એટલે કે જનરેટિંગને બદલે ટુ જનરેટ થશે. તો આ રીતે તમને ખ્યાલ આવી ગયો છે કે મોટા ભાગે જે મિસ્ટેક્સ હોય છે એ ગ્રામેટિકલ હોય છે, એટલે ગ્રામેટિકલ એરર આપણે સોલ્વ કરવાની હોય છે, રાઈટ. મિત્રો આપણે બીજો એક પેરેગ્રાફ જોઈ 4 નંબરનો. It projected information onto surface walls and physics objects behind us. તો ઇટ પ્રોજેક્ટેડ ન હોય, ઇટ પ્રોજેક્ટ્સ હોય, એટલે કે ભૂતકાળ ના આવે પણ વર્તમાન કાળ આવે. કોઈ પણ ટેકનિકલ બાબતો હોય છે, બરાબર છે, સનાતન સત્ય બાબતો હોય છે, એમાં જનરલી સાદા વર્તમાન કાળનો ઉપયોગ થતો હોય છે, એટલે ઇટ પ્રોજેક્ટ્સ આવે. ઇન્ફોર્મેશન ઓન ટુ સરફેસ વોલ્સ એન્ડ ફિઝિક્સ ના હોય, ફિઝિકલ ઓબ્જેક્ટ, એટલે કે ભૌતિક પદાર્થ એવું થવું જોઈએ. એટલે ફિઝિકલ એ ફિઝિક્સ છે, એરર છે, એના જગ્યાએ ફિઝિકલ આવે, બરાબર. ફિઝિકલ ઓબ્જેક્ટ્સ બિહાઇન્ડ અસની અરાઉન્ડ અસ આવશે. બિહાઇન્ડ અસ છે એના બદલે અરાઉન્ડ અસ. તમે સમજી શકો છો. ઇટ પ્રોજેક્ટેડ એના બદલે ઇટ પ્રોજેક્ટ્સ ઇન્ફોર્મેશન ઓન ટુ સરફેસ વોલ્સ એન્ડ ફિઝિક્સને બદલે ફિઝિકલ ઓબ્જેક્ટ્સ બિહાઇન્ડ અસ નહીં પણ અરાઉન્ડ અસ, ત્યાં અરાઉન્ડ અસ આવશે. ચલો આપણે બીજો પેરેગ્રાફ જોઈએ મિત્રો. કન્વર્સેશન ઓફ ફોરેસ્ટ ઇઝ
our moral duty. Our constitution now reads, it is every citizen's fundamental duty conversing and thereby improved forests, lakes, rivers, environment along with wildlife. તો અહીંયા મોરલ ડ્યુટી હોય છે એના બદલે મોરલ ડ્યુટી હોય છે. આમ તમે ગુજરાતી કરવા પડે કે મોરલ એટલે નૈતિક ફરજ અને મોર્ટલ એટલે શાશ્વત જે મતલબ કે મરી શકે એવો હોય છે તે. ઇમોર્ટલ એટલે કે જે નાશવંત ક્યારેય મરે નહીં તે. તો મોર્ટલ ડ્યુટી ન હોય પણ મોરલ ડ્યુટી હોય છે. આ તમને ખ્યાલ આવશે, રાઈટ. બીજી વસ્તુ છે, આગળ તમે વાંચો તો બધું ઓકે જ છે, પણ ડ્યુટી કન્ઝર્વિંગ, તો ડ્યુટી ટુ કન્ઝર્વ આવે. એક ક્રિયાપદ પછી બીજું ક્રિયાપદ ટુ વાળો હોય. કન્ઝર્વ એટલે જતન કરવું, બરાબર. તો કન્ઝર્વિંગ ખોટું છે, એના બદલે ટુ કન્ઝર્વ આવશે. કારણ કે આપણે ડ્યુટી ટુ કન્ઝર્વ, બરાબર છે, આ યાદ રાખવાનું. જતન કરવું. આમ પણ જો અહીંયા એક ક્રિયાપદ આવે છે, ઇઝ એક ક્રિયાપદ છે, એક ક્રિયાપદ પછી બીજું ક્રિયાપદ ટુ વાળું આવે, એટલા માટે ટુ કન્ઝર્વ આવશે. ટુ કન્ઝર્વ એન્ડ ધેર બાય ઇમ્પ્રૂવ. ઇમ્પ્રુવડ ન હોય, ઇમ્પ્રુવડ ને એટલે ઇમ્પ્રૂવ. કેમ કે એનની આગળ સાદો વર્તમાન કાળ છે એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ છે, તો એન પછી પણ મૂળ રૂપ જ આવે. એનનો એક નિયમ છે મિત્રો કે એનની આગળ જે કાળ હોય તો એની પછી એ જ કાળનો ઉપયોગ થતો હોય છે. એટલે એનની આગળ સાદો વર્તમાન કાળ હોય તો એન પછી પણ સાદો વર્તમાન કાળ હોય છે. એન્ડ પહેલાં સાદો ભૂતકાળ હોય તો એન્ડ પછી પણ સાદો ભૂતકાળ હોય છે. એટલે ઇન શોર્ટ એક જ ટેન્સનો ઉપયોગ થતો હોય છે. આ ખાસ યાદ રાખવાનું. એટલે ફરી જોઈ લઈએ. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોર્ટલ નહીં પણ મોરલ ડ્યુટી, એટલે કે નૈતિક ફરજ છે. આવર કોન્સ્ટિટ્યુશન્સ નાઉ ડેટ્સ ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી ટુ કન્ઝર્વ. ડ્યુટી કન્ઝર્વિંગ છે ને બદલે ટુ કન્ઝર્વ એન્ડ ધેર બાય ઇમ્પ્રુવડ, તો ઇમ્પ્રૂવ ફોરેસ્ટ, લેક્સ, રિવર્સ, એન્વાયરમેન્ટ અલોંગ વિથ વાઇલ્ડ લાઈફ. તો આ રીતે તમને ખ્યાલ આવી ગયો છે મિત્રો કે આ જે એરર્સ છે એને આ રીતે આપણે સોલ્વ કરી શકીએ છીએ. વ્યવસ્થિત લખીને તૈયાર કરી લેજો મિત્રો. ઓકે, ઓમ નમઃ શિવાય.